જીવતા જીવતો લોકોને સંઘર્ષ કરવો પડતો હોય છે, પરંતુ મૃત્યુ બાદ પણ સંઘર્ષ યથાવત હોવાનો કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં જે રીતે વરસાદ અનરાધાર વરસ્યો છે ને વરસાદી આફત વરસી છે, તેના કારણે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પીપલાણા ગામના દ્રશ્યો છે કે જ્યાં ઉબેણ નદી અને ઓઝત નદીમાં પૂર આવ્યું છે। તેના કારણે ગામની અનેક જે ખેતીલાયક જમીન છે કે તેમાં પાણી ફરી વળ્યા છે। તો સાથોસાથ 50 વર્ષીય મંજુલાબેન ટાંક નામની જે વ્યક્તિ છે તેમનું મૃત્યુ નિપજ્યું છે। જોકે તેમનો મૃતદેહને અંતિમ સંસ્કાર તેમની વિધિ થાય તે માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિનું ગામમાં નિર્માણ થયું છે, શું કહેશો? દર વર્ષે ટૂંકમાં જે પૂર આવે છે પાણી અને ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। એ જ પરિસ્થિતિની અંદર આ વખતે પણ પહેલા વરસાદની અંદર અમારું ગામ પીપલાણા છે એ સંપૂર્ણ સંપર્ક વિહોણું છે। બંને બાજુ ઓજત અને ઉબેણ નદી છે, વચ્ચે ગામ છે। તો અને ખાસ કરીને એક આ કિસ્સો આવ્યો કે મંજુલાબેન છે એક્સપાયર થઈ ગયા છે, તો એના મૃતદેહના અંતિમ વિધિ માટેની પ્રક્રિયા માટે કેશોદથી એનડીઆરએફની ટીમને પણ બોલાવી છે અને આ કાર્યવાહી ચાલુ છે। ખાસ કરીને શું કહેશો, જે ટીમ છે તેમના દ્વારા પણ હવે વૈકલ્પિક રસ્તો શોધવામાં આવી રહ્યો છે, અહીંયાથી કોઈ રીતે જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી અને ગામની લોકોની પણ અગાઉ તંત્ર પાસેની પણ માંગ છે। આ માંગ શું છે, શું કહેશો? ખાસ કરીને એવી માંગ આ વૈકલ્પિક વ્યવસ્થા બાજુની પ્રયત્ન કરે છે કે ત્યાં એનડીઆરએફની ટીમ જઈ શકે। અહીંયા તો જઈ શકવાના કોઈ ચાન્સ નથી। ગામ લોકોની ખાસ કરીને એવી વિનંતી છે કે એક પુલ ને રસ્તો ઊંચો અને ગામની ફરતી બાજુ પૂર સંરક્ષણ દિવાલ જો કરી દેવામાં આવે તો ગામને ઘણી બધી રાહત મળી શકે એમ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનો સામનો પીપલાણા કરે છે। ગામની કેટલી એવી જમીન છે કે જેમાં ઓઝતના પાણી ફરી વળે છે, ઉબેણના પાણી ફરી વળે છે ને જેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચે છે, શું કહેશો? ખાસ કરીને લગભગ માનો કે 40% જમીન એવી છે પીપલાણા ગામની કે જેની અંદર ઉબેણ અને ઓજત નદીના પૂર ફરી વળે છે અને ખેડૂતનું જમીનનું ધોવાણ થાય છે અને નુકસાન થાય છે। એ સિવાય માલધારી લોકોને પોતાના ઘાસચારા માટે જે છે એના પલળી જાય છે અને ઘાસચારાનું પણ નુકસાન થાય છે। દર વર્ષની જેમ અમે તંત્રને ધ્યાને દોરીએ છીએ તો તંત્ર થોડી ઘણી અમને મદદ પણ કરે છે। તો અમને ખાસ વિનંતી એવી કે અમારે એક પૂર સંરક્ષણ દિવાલ બનાવી આપવામાં આવે અને એક ગામથી જોડતો ધારને એક રસ્તો બનાવી આપવા પુલ આપે તો મહદ અંશે આ પરિસ્થિતિ જે છે એ થોડી ઘણી હલ થઈ શકે એમ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસમાં તમે કયા પ્રકારનો વરસાદ જોયો છે અને આ પ્રકારનો વરસાદ તમે અગાઉ ક્યારેક ગામવાસીઓએ જોયો હતો? એક હોનારત પણ આવ્યાની વાત છે, એ શું છે, શું કહેશો? હવે અમારા ગામની અંદર ટૂંકમાં એ પૂર પ્રકોર 1983માં હોનારત એક થયું હતું, ત્યારે અમારે 13-14 વ્યક્તિ પણ અહીંથી અમારા પીપલાણા ગામમાંથી પણ ગુજરી ગયા હતા। તો ઉપરવાસ ખૂબ વરસાદ આવે, જુનાગઢ છે આ ટૂંકમાં આ વિસાવદર વિસ્તાર, ભેસાણ વિસ્તાર તમામનું જે કંઈ છે એ બધું પાણી જે તે સમયે અહીં ભેગું થાય છે અને કુદરતી ટૂંકમાં આ પરિસ્થિતિ સર્જાય છે। ચોક્કસ, તો જે પ્રમાણે વરસાદ છે તે છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે ને તેના જ કારણે પીપલાણા ગામ છે તે હાલ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે પીપલાણા ગામ ખાતે થયું હોવાનું સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પીપલાણા।